અમદાવાદમાં કતલખાનાના આધુનિકરણની જોગવાઈનો મામલો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાનીએ દરખાસ્તને પરત ખેંચી છે। એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે જોગવાઈનો વિરોધ કર્યો હતો। વિરોધના પગલે ડ્રાફ્ટ બજેટમાંથી જોગવાઈને પરત લેવામાં આવી છે। તો એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ જોગવાઈનો વિરોધ કર્યો હતો અને તેના પગલે આ જોગવાઈ પરત ખેંચવામાં આવી છે। વિરોધના પગલે ડ્રાફ્ટ બજેટમાંથી જોગવાઈને પરત ખેંચવામાં આવી છે। અમદાવાદમાં કતલખાનાના આધુનિકરણની જોગવાઈના મામલે આ જોગવાઈ પરત ખેંચવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાનીએ દરખાસ્ત પરત ખેંચી છે। એએમસી દ્વારા જાહેર કરાયેલ બજેટની અંદર કતલખાનાને અન્ય જગ્યાઓ ઉપર ખસેડવા અને આધુનિક બનાવવાની એક જોગવાઈ કરવામાં આવી હતી, જેનો એ વિરોધ ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો હતો કે એ કતલખાનું છે કે જ્યાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે જેમણે એ પાર્ટી પ્લોટ એ કોમ્યુનિટી હોલની માંગ કરી હતી તે જગ્યા જે છે એ બદલવામાં ન આવે, બીજી જગ્યાએ એ સ્લોટર હાઉસ બનાવવામાં ન આવે। આ જે વિરોધ જે ભાજપના ધારાસભ્યએ નોંધાવ્યો અને આ જે સ્લોટર હાઉસ કે જે જગન્નાથ મંદિર અને ગીતા મંદિર વચ્ચે આવેલું છે કે જ્યાં ઇમરાન ખેડાવાલાની રજૂઆત હતી કે ધાર્મિક સ્થળોની વચ્ચે આ સ્લોટર હાઉસ આવેલું છે અને આગામી દિવસોમાં એ કોમનવેલ્થ ગેમ અને સ્વચ્છતાને ધ્યાને રાખીને અને એક વિકાસને ધ્યાને રાખીને આ સ્લોટર હાઉસ બીજે ખસેડવામાં આવે અને અહીંયા મધ્ય ઝોનમાં જ્યાં પાર્ટી પ્લોટ નથી એ પાર્ટી પ્લોટ અહીંયા બનાવવામાં આવે તેવી રજૂઆત હતી, પરંતુ એ અમિત શાહ એ ધારાસભ્યના એ વિરોધ એ રજૂઆત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે આ જે સ્લોટર હાઉસ જે ખસેડવાની વાત હતી તેને એ પરત ખેંચી લીધી છે। એટલે કે જે જોગવાઈ હતી એ હવે અહીંયા રદ કરી દેવામાં આવી છે। એટલે કે આ જે સ્લોટર હાઉસ જે છે અહીંયાથી જે ખસેડવાની જે માગ હતી એ હવે સ્લોટર હાઉસ અહીંયા જ રહેશે।